મિશ્રા સાથે જેને અકસ્માત આર્મીમાંથી IIM સુધી પહોંચ્યા। શાહરુખ ખાનની મૂવી મેહુનામાં કેપ્ટન બનેલો શાહરુખ કોલેજમાં ભણે છે તેવું જ કંઈક છે અમદાવાદ IIMમાં। જોકે અહીં હાલાત કંઈક અલગ છે। IIMની સીડીઓ ઉતરી રહેલો આ યુવાન છે કેપ્ટન રજત મિશ્રા। લેપટોપના કીબોર્ડ પર ફરી રહેલી આ આંગળીઓ એક સમયે બોર્ડર પર AK-47 અને મશીન ગનનું ટ્રિગર દબાવતી હતી। ફોજીઓ સાથે ફરતો રજત હાલ IIMમાં મેનેજમેન્ટના સ્ટુડન્ટ સાથે તાલ મિલાવી રહ્યો છે। સામાન્ય લાગતો તેનો આ હાથ સામાન્ય લોકોની જેમ કામ કરી શકતો નથી, પણ રજતનું માઇન્ડ પાવરફુલ હોવાથી તેને નસીબ સાથે પણ જંગ કર્યો છે। हैंडीकैप होना सब मन में होता है। अगर आपने कुछ करने की लगन है कि मुझे करना ही है तो जो भी हो जाए आप करके रहोगे। मन की ताकत होनी चाहिए। मन से कमजोर हो जाओगे तो आप कुछ नहीं कर पाओगे। મૂળ મધ્યપ્રદેશના જબલપુરના રહેવાસી અને હાલ અમદાવાદના IIMમાં MBA કરતા રજત મિશ્રા આર્મીમાં કેપ્ટન હતા, પણ તેમની કિસ્મતે કરવત બદલી અને જીવનમાં એક નવો જ વળાંક આવ્યો। એક એક્સિડન્ટમાં જમણો હાથ ગુમાવ્યા બાદ રજતે હાર ન માની અને જિંદગી સાથે લડાઈ લડવાનું જારી રાખ્યું। પિતાનું સ્વપ્ન પૂરું કરવામાં ફૌજમાં જોડાયેલા રજત હવે IIMમાં મેનેજમેન્ટના પાઠ ભણી રહ્યા છે। તેમની સાથે તેમના કલીગ પણ ખૂબ જ ખુશ છે। रजत मेरी क्लास में ही है और मैंने जब सुना था इनके बारे में कि इनकी क्या कहानी है, कैसे हाउ ही लॉस्ट लिखना सीधा हाथ इनका खराब हो गया, उसके बाद उसने उल्टे हाथी और लिखना सीखा और इन्होंने यहाँ पे IIM में आके यहाँ के कैट दिया, आके ज्वाइन किया। तो मैं आई फेल्ट लाइक सैल्यूटिंग हिम कि इतनी विल पावर इनके पास है। रजत मेरे क्लास में ही है एंड बिल्कुल नॉर्मल जैसे हम सब जितना मेहनत स्टडी करते हैं उतनी ही मेहनत से स्टडी करते हैं और इनफैक्ट सब लोग को ज़्यादा इंस्पायर कर सकते हैं जिनका उनका खुद का स्टोरी है उससे, और इक्वली हार्ड वर्किंग जैसे हम लोग जितना काम करते हैं उससे ज़्यादा काम करते हैं। તનની મજબૂતાઈ કરતાં મનની મજબૂતાઈ વધારે મહત્વની છે। આર્મીના આ અફસરને તેનો આત્મવિશ્વાસ જ IIM સુધી ખેંચી લાવે છે। કેપ્ટનની આ દિલેરી જોઈ તેને સલામ કરવાની ઈચ્છા થાય। રણભૂમિમાં હાથ ગુમાવવા છતાં રજતે પોતાનો આત્મવિશ્વાસ ગુમાવ્યો નથી। તે આજે પણ જિંદગીની જંગને બખૂબી લડી રહ્યો છે। આ વીરલાને જોઈને એમ કહેવાનું મન થાય કે હિંમતે મરદા તો મદદે ખુદા। નરેશ મિસ્ત્રી, TV9 અમદાવાદ। एक तरफ पेट्रोलના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે તો